ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે પ્રકરણ નંબર 5 આવૃત્તિની વિષમતાનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પણ કાલ્પિયસન અને બાઉલીની પદ્ધતિનો સમાવેશ થાય છે. જે પૈકી આપણે કાલ્પિયસનની પદ્ધતિ જોઈ ચૂક્યા. હજુ આપણે કાલ્પિયસનની પદ્ધતિમાં આગળ વર્ગીકૃત માહિતીમાં અનિયમિત કે નિયમિત એવા વર્ગોની સાથે નિવારક કે અનિવારક એવો અભ્યાસ લઈ ચૂક્યા, પરંતુ એની અંદર પણ હજી કોઈ અતિશય મોટા અવલોકનો કે અતિશય મોટા વર્ગો આવતા હોય, તે પૈકી અનિયમિતતા હોય કે શું, આવી બધી પ્રક્રિયામાં પણ હજી કાલ્પિયસનની પદ્ધતિ આપણે અપનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું એક ઉદાહરણ જોવાના છીએ આજે. ઉદાહરણ નંબર જે છે એ 5 400 ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય અંગે નીચે માહિતી મળે છે, તે પરથી કાલ્પિયસનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો એવું કીધેલું છે. આપણે અહીં પહેલેથી 400 બલ્બ જે છે એ આપી દેવામાં આવેલા છે, જેનું અહીં કલાકમાં આયુષ્ય આપેલું છે, પૂર્ણ કલાકમાં, અને એની સાથે આપણી પાસે આવૃત્તિ વિતરણ પણ તૈયાર છે. તો જોઈએ, મેં જવાબ કોષ્ટક સ્વરૂપે આવૃત્તિ વિતરણ મૂકેલું છે તમારા માટે. સૌપ્રથમ માહિતીમાં ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય પૂર્ણ કલાકમાં છે, જે વર્ગ સ્વરૂપે અત્યારે દેખાય છે, જેમાં 4000 થી લઈ 4199, 4200 થી લઈ 4399, એ રીતે આગળ જઈએ તો 5200 થી લઈ 5399 અને 5400 થી લઈને 5599. પરંતુ અહીં જો તો બધામાં નિયમિતતા જોવા મળે છે, વર્ગો નિયમિત છે. પણ અહીંયા આપેલા વર્ગો એ નિવારક કે અનિવારક, એ તમને જોતા જ ખ્યાલ આવતો હશે કે અહીં આપેલું બિંદુ એ સીમા બિંદુ નથી, કારણ અહીં ઉર્ધ્વ બિંદુ એ પછીના વર્ગનું અધઃ બિંદુ નથી, એટલે કે સીમા બિંદુ નથી. તો અનિવારક છે અહીં 4199, જ્યારે 4200 પૂર્ણ છે. તો બંને વચ્ચે આવતી કિંમતોનો સમાવેશ લઈ શકાતો નથી, એટલા માટે અનિવારક છે. ઉપરાંત ઇલેક્ટ્રિક બલ્બની સંખ્યા જે કોણ હોય આપણી આવૃત્તિ 14 46 58 74 70 76 40 અને 20. પરંતુ કરવાનું શું છે તો કે કાલ્પિયસનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધવાના છે. એસકે સ્ક્યુનેસ અને વિષમતાંક જે તૈયાર કરવાનો છે. તો ચલો જવાબ માટે થઈ જાવ તૈયાર. અહીંયા આપણે શું કરીએ સૌપ્રથમ તો કે ભાઈ અહીંયા આપણે મધ્ય, બહુલક, વિષમતા, પ્રમાણિત વિચલન અને વિષમતાંક તૈયાર કરીએ. પરંતુ વર્ગો કેવા છે ભાઈ? નિયમિત છે. હા, તો બહુલક મેળવવામાં કઈ પ્રશ્ન થશે નહીં. પણ એથી વિશેષ વાત, અહીં બહુલક માટે સૌથી મોટી આવૃત્તિ જોઈએ તો જો તો 14 46 58 76 70 76 40 અને 20. સૌથી મોટી કોણ છે? 76. પણ 76 એક કરતા વધુ વખત છે તો બહુલક તૈયાર થશે નહીં. તો એના માટે આપણે અહીં મધ્યસ્થ તૈયાર કરીશું, અને મધ્યસ્થ તૈયાર કરીએ ત્યારબાદ આસાદિત સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો છેલ્લા આપણે જોયું હતું 3 ગુણ્યા x bar minus m વાળા સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. આસાદિત સૂત્રની કિંમત મળશે, પરંતુ એ વધુ ચોકસાઈ પૂર્વક વાળી હોય એવું વિશ્વસનીયતાથી આપણે કહી શકવાના નથી. એ તમે પણ જાણો છો, કારણ આસાદન જે છે એ મધ્યક અને મધ્યસ્થ બંને ઉપરથી તૈયાર કરીને લાવવામાં આવેલું છે. તેથી આપણે શું કરીએ છીએ, કાલ્પિયસનને આપેલા સૂત્રનો ઉપયોગ કરીશું અને જવાબ તૈયાર કરીશું. તો સૌપ્રથમ મધ્યક તૈયાર કરીએ. હવે મધ્યક તૈયાર કરવા માટે કોષ્ટકની કિંમતો જોશે, તો જરી કોલમો તૈયાર કરીએ. સૌપ્રથમ અહીં એક કોલમ છોડેલી છે, જેમ તમે જાણો છો કે અહીં શું કરીએ છીએ, મધ્ય કિંમત x તૈયાર કરીએ છીએ. તો અહીં મકી x તૈયાર કરીએ. બાજુમાં છે આવૃત્તિ f, મધ્ય કિંમત એ આપેલા વર્ગો ઉપરથી તૈયાર થશે. તો અહીં કોણ છે? 4000. અહીં કોણ છે? 4199. બેનો કરીએ સરવાળો, બરોબર, અને ભાગ્યા કેટલા કરવાના? 2 કરવાના. તો જો કેટલા આવે છે, તો અહીં 4000 અને 4100 ની વચ્ચે કોણ આવશે? એ આપણી મધ્ય કિંમત. ભાગાકાર કેટલો આવે છે? 4099.5, બરોબર. હવે નિયમિત વર્ગ લંબાઈ હોય તો મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. હા, નિયમિત જ છે, અહીં 200 છે દરેકમાં, તો 200 ઉમેરતા જઈએ તો 4099.5 પ્લસ 200 એટલે 4299.5 પ્લસ 200 કરીએ તો 4499.5 પ્લસ 200 કરીએ તો 4699.5 પ્લસ 200 કરીએ તો 4899.5
5 પ્લસ 200 કરીએ તો હવે 5099.5 થશે પ્લસ 200 કરીએ તો 5299.5 અને પ્લસ 200 કરો તો 5499.5 મધ્ય કિંમતો તૈયાર હવે બાજુમાં છે આવૃત્તિનો સરવાળો n લઈએ તો n બરાબર કેટલા 400 કારણ અહીં જો 400 બળની વાત કરેલી હતી બરાબર છે હવે સરવાળો ચેક કરતા જઈએ તો 4 6 10 10 8 18 18 6 24 24 ને 36 ની 0 વધી 3 3 ને 4 4 ને 4 8 8 ને 5 13 ને 7 20 ને 7 27 27 7 34 34 ને 6 40 ચલો તો 400 પૂરા હવે મધ્યક તૈયાર કરવા માટે આપણે શું કરીએ છીએ એ તો તમે જાણો છો અત્યાર સુધીમાં મધ્યક માટે ઘણી બધી પ્રકારની તમે દાખલાઓ ગણી ચૂક્યા છો અને એમાં પણ અભ્યાસમાં પણ ઘણા બધા દાખલાઓ લઈ ચૂક્યા છો તો આપણે શું કરીએ ટૂંકી રીતમાં વિચલન જે છે d એનો ઉપયોગ કરીએ x - a ભાગ્યા c જ્યાં આપણે a ની ધારણા કરીએ તો a ની ધારણા માટે આ વખતે 4699.5 ની ધારણા લઉં છું તો અહીં a માટે તમે કોઈ પણ કિંમત ધારી શકો છો ક્યાંથી x ની કિંમતમાંથી 4699.5 જ્યારે c એ વર્ગ લંબાઈ 200 છે હવે આગળ તો પહેલા તો 4699.5 ની સામે 0 મૂકી દેવાના કારણ તમે જાણો છો કે 4699.5 4699.5 એટલે 0 થશે હવે આગળ ઉપર તરફ -1 2 અને 3 ત્રણેય માઈનસમાં કિંમત નીચે તરફ 1 2 3 and 4 કારણ શું તો કે 4699.5 ની ઉપરની બધી કિંમતો તેના કરતા ઓછી છે નાની છે જ્યારે 4699.5 ની કિંમત પછીની કિંમતો બધીના કરતા મોટી છે તો તફાવત ધન આવશે ઉપર તફાવત ઋણ આવશે તપાસ કરીએ તો ભાઈ 4299.5 માંથી 4699.5 બાદ કરો 400 આવ્યા ભાગ્યા 200 કરો 2 વધશે એ રીતે આપણે 5499.5 છે એમાંથી શું કરીએ 4699.5 કરો કેટલા આવે છે ભાઈ તો કે 800 ભાગ્યા 200 કરો કેટલા આવશે 4 તો અહીં d જે છે તૈયાર જેનો સરવાળો આપણે જરૂર હતો નથી તો આપણે તૈયાર કરતા નથી બાજુમાં મધ્યક માટે fd તૈયાર કરીએ તો fd 14 * 3 પ્લસ માઈનસ કેટલા આવે છે 42 ચલો 46 * 2 કરો પ્લસ માઈનસ કેટલા આવશે તો અહીં આવશે 92 6 * 12 વધી એક આવશે 4 * 8 = 9 58 * 1 માઈનસ છે તો માઈનસ પ્લસ માઈનસ 58 76 * 0 76 થશે 70 * 1 કરો 70 થશે હવે 76 * કેટલા કરો 2 કરો કેટલા થાય છે 152 6 * 12 વધી 1 7 14 15 40 * 3 કરો 120 પ્લસ રહેશે બધા 20 * 4 કરો 80 ચલો હવે સિગ્મા fd જે છે એ તૈયાર કરીએ તો અહીં માઈનસ સંખ્યા જે છે એનો સરવાળો પહેલા કરીએ પછી પ્લસ સંખ્યાનો સરવાળો કરીએ પછી બંનેનો તફાવત લઈએ તો પહેલા 2 2 4 4 ને 8 12 ના 2 વધી 1 4 ને 5 માટે 4 9 અથવા તો સીધા લઈ જાવ તો અહીં છે 5 5 9 14 ને 5 19 192 પણ કેવા માઈનસ ચલો હવે અહીંયા 0 + 2 2 થશે 8 2 10 10 5 15 15 7 22 વધી 2 2 ને 3 4 422 માંથી શું કરીએ 192 ભાગ કરીએ તો કેટલા વધશે અહીં 0 12 માંથી નો જશે 3 3 માંથી જશે તો 2 230 fd તૈયાર સિગ્મા fd ચલો હવે પછીનું પદ છે સિગ્મા fd વર્ગ મેળવવાનું એના માટે fd વર્ગની કોલમ તૈયાર કરીએ તો fd * d 42 * કેટલા કરવા પડશે તો કે 3 તો અહીં કેટલા આવે છે ભાઈ 126 3 * 6 4 * 12 માઈનસ પ્લસ હવે એ રીતે અહીંયા જુઓ તો ભાઈ તો 184 2 * 4 9 * 18 માઈનસ પ્લસ 58 * 1 કરશે 58 પ્લસ થશે 0 * 0 0 થશે 1 * 70 70 આવશે 152 * કેટલા કરીએ 2 304 થશે 2 * 4 = 30 આ 120 * 3 કરો
360 થશે 80 ગુણ્યા 4 કરો 320 થશે હવે સિગ્મા એફડી વર્ગ તૈયાર કરવા માટે સરવાળો લઈએ તો 0 + 4 4 + 8 12 12 + 4 16 16 + 6 22 ના 2 વધી 2 2 4 4 8 12 12 5 17 17 7 24 24 32 વધી 3 3 1 4 5 5 3 8 8 3 11 11 3 14 1422 સિગ્મા એફડી તૈયાર છે હવે મધ્યક તૈયાર કરવા માટે કિંમતો તૈયાર પરંતુ અહીં મધ્યસ્થ મેળવવો પડશે કારણ તમે જાણો છો બહુલક સીધો તૈયાર થાય એમ નથી તો CF તૈયાર કરીએ એટલે કે સંખ્યા આવતી તો પહેલા વર્ગની CF માટે રચના 14 એનો જ રહેશે પ્લસ 46 કરો 14 26 40 60 થશે 60 પ્લસ 58 કરીએ તો 50 60 110 પ્લસ 8 118 ત્યારબાદ પ્લસ 76 કરીએ તો 118 પ્લસ 70 કરો 100 ને કેટલા થશે ભાઈ 88 પ્લસ 6 કરો 194 પ્લસ 70 કરીએ બરોબર છે તો 4 ના 4 એનું રહેશે પરંતુ 19 7 26 264 થશે પ્લસ 76 માંથી 6 વેલ્યુ કેટલા થશે 270 પ્લસ 70 કરો 340 ચલો પ્લસ 40 કરો 380 પ્લસ 20 400 તમારી પાસે કેલ્ક્યુલેટર છે સીધો ઉપયોગ કરી શકો છો આ રીતે CF તૈયાર હવે મિત્રો આપણે શું કરીએ પહેલા મધ્યક તૈયાર કરીએ એના માટે મધ્યકનું સૂત્ર મધ્યક x બાર અને x બાર નું સૂત્ર શું છે a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c જ્યાં આપણે c નો ઉપયોગ કરવો પડશે સૂત્રમાં કારણ તમે જાણો છો અહીં c જે છે એ લીધેલા છે એટલા માટે તો a કેટલા છે ધારેલો મધ્યક a 4699.5 પ્લસ સિગ્મા fd આપણે તૈયાર કર્યા છે 230 ત્યારબાદ છેદમાં n છે આપણા 400 ગુણ્યા c આપણા છે વર્ગ લંબાઈ 200 સાદરૂપ લઈએ 4699.5 એનું રહેશે 200 ને 400 વચ્ચેનો ભાગાકાર છેદમાં 2 વધે 230 ભાગ્યા 2 4699.5 પ્લસ કેટલા થશે તો કે 2 2 15 30 અને 115 તો 115 અહીંયા ઉમેરી દઈએ તો 0.5 એનો રહેશે 9 5 14 14 વધી 1 9 1 10 11 વધી 1 6 1 7 ને 8 આગળના 4 રહેમત તો 4814.5 કલાક એ આપણી સરેરાશ કલાક એટલે કે મધ્યક તૈયાર ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાના છીએ તો મધ્યસ્થ તૈયાર કરીએ મધ્યસ્થ માટે તમે જાણો છો અવલોકનનો સમાવેશ થતો હોય તે વર્ગ આવૃત્તિ સંચય આવૃત્તિ તૈયાર કરવા પડશે તો એના માટે શું કરીએ n ભાગ્યા 2 તૈયાર કરીએ તો n 200 છે ભાગ્યા 2 બરોબર ને નહીં હા n કેટલા છે 400 તો 400 ભાગ્યા 2 કરો કેટલા આવશે 200 તો 200 નું અવલોકન જે છે એની બધી કિંમતો આપણે લેવાની થશે 200 જે છે એ CF માં જોવાના ક્યાં સમાવેશ થાય છે 264 માં તો 264 ની સામેનો વર્ગ કયો છે ભાઈ કે 4800 થી લઈને 4999 બરોબર છે ચલો એની અંદર આપણે લેશું સામેની આવૃત્તિ 70 ઉપરાંત ઉપરની CF 194 અને C 200 પરંતુ અહીં લેવા પડશે n માટે અધઃ સીમા બિંદુ કારણ તમે જાણો છો કે અહીં અધઃ સીમા બિંદુ નથી ફક્ત સીમા બિંદુ તૈયાર કરવા પડશે તો એના માટે શું કરાય એક જ સીમા બિંદુ એટલે કે 4800 ના વર્ગની સીમા બિંદુ તૈયાર કરવા માટે 0.5 બાદ કરી દેવાય તો આવશે કેટલા તો અહીં તેથી L મળશે આપણી પાસે 4799.5 કારણ શું કે 4800 છે માંથી 0.5 બાદ કરો તો કેટલા વધશે 4799.5 હવે એની સામેની આવૃત્તિ કોણ છે તો કે 70
ઉપરાંત CF તો કે ઉપરના વર્ગની આવશે જે 194 છે. C આવતી વર્ગ લંબાઈ, આવતીમાં વર્ગ લંબાઈ કેટલી 200 બરોબર છે. કિંમતો જે છે ને શું કરીએ સૂત્રમાં મૂકીએ તો સૂત્ર મધ્યસ્થ m બરાબર L plus n/2 minus CF divided by F into C. ચલો હવે L કેટલા છે 4799.5 પ્લસ n/2 200 આવ્યા માઈનસ CF કેટલા છે ભાઈ કે CF છે 194 છેદમાં F 70 ગુણ્યા C કેટલા છે ભાઈ તો કે C છે 200 સાદુરૂપ લઈએ 4799.5 એમનામ જ રહેશે 200 માંથી 194 જાય તો કેટલા વધશે ભાઈ એ 6 વધશે જ્યારે 200 જે છે એમાંથી બિંદુ ઉડાડી દઈએ તો 20 છેદમાં 7 તો હવે 4799.5 પ્લસ 120 ભાગ્યા 7 તો કેટલા હોય છે તો કે 4799.5 નંબર રહેવા દઈએ અને અહીંયા જુઓ તો 120 ભાગ્યા 7 કરો કેટલા આવે છે 17.14 ચેક કરીએ તો ભાઈ પહેલા તો અહીંયા એક વડે ભાગ આવશે હા 7 એકુને 7 બરોબર છે 12 માંથી 7 જાય તો 5 વધે પાછા 0 છે 50 સાથે જોડી દઈએ તો હવે 77 49 બરોબર ને 50 માંથી 49 જાય 1 વધશે તો દશાંશ ચિહ્ન ભાગમાં લેવા માટે બરોબર હવે 0 ઉતારો 10 થશે તો 7 એકુને 7 હવે 10 જે છે એમાંથી 7 બાદ કરીએ તો 3 વધે ફરીથી શૂન્ય લગાવો 0 થશે 7 ચોક 28 બરોબર આ રીતે જો 14 29 છે ભાગાકાર પૂર્ણ થશે પરંતુ આપણે શું કરીએ દશાંશ ચિહ્ન પછી 2 લઈએ એટલે ખરેખર તમારા કેલ્ક્યુલેટરના સ્ક્રીન પર 17.1429 થશે આપણે અહીં રાઉન્ડ ફિગર 0.14 સુધી લઈએ છીએ સરવાળો કરીએ તો ભાઈ અહીંયા 50 + 14 એટલે 0.64 થઈ ગયા આ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે દશાંશ ચિહ્ન પછી 5 એટલે 50 થાય 50 માં કેટલા ઉમેરવાના દશાંશ ચિહ્ન પછીના 14 ઉમેરવાના એ 64 થઈ ગયા હવે આગળ ગણતરી 9 7 16 6 से वधी 1 9 1 10 ने 11 वधी 1 આવે તો 47 ને 48 તો 4816.64 કલાક એ આપણો મધ્યસ્થ ચલો તો મધ્યક અને મધ્યસ્થ આમ જો તો ખૂબ જ નજીક આવ્યા અહીંયા 14 અને 16 તો 2 પોઈન્ટ સમથિંગ કલાકનો શું આવે છે તફાવત આવે છે ચલો હવે એ પ્રમાણિત વિચલન ત્યારબાદ વિષમતા અને વિષમતા તૈયાર કરીએ વિચલન તૈયાર કરીએ તો પ્રમાણિત વિચલન S S માટેનું સૂત્ર મૂકીએ S બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા FD વર્ગ છેદમાં n માઈનસ કૌંસની અંદર સિગ્મા FD છેદમાં n આખા કૌંસને વર્ગ અને વર્ગમૂળની બહાર ગુણ્યા c જે આપણે ઉપયોગ કરેલો છે એટલા માટે બરોબર ચલો કિંમત મૂકીએ સિગ્મા FD ને વર્ગ કેટલા છે 1422 છેદમાં n કેટલા 400 ઓકે માઈનસ હવે શું કરીએ આપણે સિગ્મા FD જે છે 230 અને છેદમાં n 400 જે છે મૂકીએ 230 ભાગ્યા 400 આખા કૌંસને વર્ગ અને વર્ગમૂળની બહાર ગુણ્યા c જે છે કેટલા આવશે તો કે 200 આવશે ચલો હવે સાદુરૂપ લઈએ તો 1422 ભાગ્યા 400 કરો કેલ્ક્યુલેટરમાં જો તો કેટલા આવે છે 3.555 માઈનસ બરોબર હવે 230 ભાગ્યા 400 કરો પછી શું કરો એનો વર્ગ કરો એટલે ગુણ્યા બરાબર આપી દેશો તો આવી જશે કેટલા આવ્યા જો 0.3306 અને વર્ગમૂળની બહાર ગુણ્યા 200 એમનો રહેવા દઈએ તો હવે 3.555 માઈનસ 0.3306 છે એ બાદ કરી લઈએ પછી એનું વર્ગમૂળ કરીએ અને ગુણ્યા 200 આપી દઈએ તો
તો સાદુરૂપ જોઈએ પહેલા બાદબાકી કેટલી આવે છે તો કે 3.2244 વર્ગમૂળની બહાર 200 છે વર્ગમૂળ કરીને ગુણ્યા 200 આપણો સાદુરૂપ કેટલો આવે છે 359.13 કલાક. વિદ્યાર્થી મિત્રો આ જે છે આપણો વિચલન તૈયાર. તો પ્રમાણિત વિચલન ખૂબ જ વધુ આવે છે એવું કહી શકાય છે 359.13 કલાક. ચલો હવે તો આપણે વિષમતા તૈયાર કરીએ જેના માટે તમે જાણો છો 3 ગુણ્યા કૌંસમાં લેશો x બાર માઈનસ m એટલે કે એનો તફાવત તો હવે અહીં વિષમતા લઈએ વિષમતા સ્ક્વેરનેસ sk બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m તો 3 કૌંસમાં x બાર લખીએ તો કેટલા છે કે 4814.5 માઈનસ 4816.64 તો તફાવત જો કેટલા હોય છે 3 ગુણ્યા માઈનસ 2.14 બરાબર છે સાદું પાપો તો 3 ગુણ્યા 2.14 જે છે એનો ગુણાકાર આવશે માઈનસ 6.42 બરાબર છે. હવે તો વિષમતા આંક જે તૈયાર કરીએ વિષમતા આંક જે બરાબર શું થાય sk ના છેદમાં s સ્ક્યુનેસ કેટલી આવી તો કે માઈનસ 6.42 ભાગ્યા કેટલા આવશે 359.13 જો જી ભાઈ સ્ક્યુનેસ છે 6.42 માઈનસ ભાગ્યા 359.13 કરો તો 0.0178 થાય છે જેથી રાઉન્ડ ફિગર થશે 0.02 તેથી જે બરાબર -0.02 વિષમતા. આને એકમ લાગશે કલાક જ્યારે આને એકમ લાગશે નહીં તો 0.02 માઈનસ ની અંદર શું આવી વિષમતા આંક આવે છે. તો આ વિષમતા આંક ઉપરથી આપણે એવું કહી શકીએ કે માહિતી જે છે એનો ઉપયોગ હિતાવહ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આવા દાખલાઓ સાથે મળવાના છીએ. ત્યાં સુધી આવજો.